નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ગુજરાતીઓ માટે વધુ એક આગાહી। ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તાપમાન વધારો થવાનો છે। આવનારા 3 દિવસ તાપમાન યથાવત રહેવાની સંભાવના છે। પછી રાજ્યમાં ગરમીનો અનુભવ થશે। સાથે ઉત્તર ગુજરાત કોસ્ટમાં ઉત્તર પશ્ચિમી અને દક્ષિણ ગુજરાત કોસ્ટમાં ઉત્તર પૂર્વીય પવન રહેશે। તેથી ગરમી વેઠવા હવે ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે। આધાર કાર્ડ મફતમાં સુધારા થશે। જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તો તમે તેને અપડેટ કરાવી શકો છો। સરકારે 14-20 માર્ચ 1924 સુધી આધારને મફતમાં અપડેટ કરવાની સુવિધા આપી છે। માયઆધાર પોર્ટલ પર આધારને મફતમાં અપડેટ કરી શકો છો। આ સિવાય તમે સીએસસી સેન્ટર પર જઈને પણ મફતમાં આધાર અપડેટ કરી શકો છો। ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહી છે। આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં ₹6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે। અને આ 6,000 રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે। દરેક હપ્તા દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે। 15 નવેમ્બર 2023ના રોજ બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો બહાર પાડ્યો। સસ્તા ભાવે મળશે ભારત ચોખા। કેન્દ્ર સરકાર દ્વારા સબસિડીવાળા ભારત ચોખાનું વેચાણ આજથી શરૂ થશે। આ ચોખા ₹29 પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે। અને આ ચોખા 5 અને 10 કિલોના પેકિંગમાં ઉપલબ્ધ થશે। પ્રથમ તબક્કામાં ચોખા નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, સહકારી મંડળીઓ અને કેન્દ્રીય સ્ટોર્સના વેચાણ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે। તેમજ ભારત ચોખા ઇકોમર્સ સાઇટથી પણ ખરીદી શકાશે।